ઓકે ફાઇન. તો આપણે પ્રિન્સ મેન્ડલ એન્જાઇના કોન્ટ્રાઇન્ડિકેશન ની અંદર સ્ટ્રોંગલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે બીટા બ્લોકરમાં. તો પ્રિન્સ મેન્ડલ એન્જાઇના સીઓપીડી અસ્થમા બેઝિકલી ડિપ્રેશનની આઈ થિંક આપણે વાત કરેલી છે, રાઈટ? ડિપ્રેશનની અંદર મિકેનિઝમ એ કહ્યું પ્રમાણે કે સ્પેસિફિકલી એવી ડ્રગ કે જે યુ કેન સે બ્લડ બ્રેન બેરિયરને યુ કેન સે ક્રોસ કરી દેશે. તો એવા કેસ એમાં બેઝિકલી શું થશે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્હિબિટ થશે. અને ઓલરેડી એમાં જે એસેન્શિયલ ન્યુરો ટ્રાન્સમીટર છે લાઈક એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન, ડોપામિન છે કે સેરોટોનિન છે, એ બધું ઓલરેડી પ્રોડક્શન ડિક્રીઝ કોમ્પ્રોમાઇઝ છે. એમાં બી તમે બીટા બ્લોકર એપ્લાય કરી એને એડર્નર્જિક સિસ્ટમને ઇન્હિબિટ કરશો તો પેશન્ટ ફર્ધર જે ડિપ્રેશનનું પેશન્ટ છે એટલું બધું સિગ્નિફિકન્ટ ઇન્હિબિટ થઈ જશે, અથવા તો સુસાઇડલ ટેન્ડન્સી બી એને આવી શકે. અને પેશન્ટ લિટરલી વી હેવ કમિટેડ યુ કેન સે મેડિકલ ક્રાઇમ, એવી કન્ડિશન ઊભી થઈ છે, રાઈટ? તો ડિપ્રેશનના પેશન્ટની અંદર બીટા બ્લોકર આર સ્ટ્રોંગલી કોન્ટ્રાઇન્ડિકેટેડ, રાઈટ? ઓકે, નાઉ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસની અંદર બીટા બ્લોકર આર contraindicated, you can say strongly contraindicated. Any idea how? કેવી મને કોઈ કહેશો કેવી રીતના? ઓકે, ચલો હું ઓકે ચલો હું વાત કરી લઉં, કંઈ વાંધો નહીં. થોડો ડાયાગ્રામ ડ્રો કરવો પડશે, કરી લઈએ આપણે. જરૂર છે ડાયાગ્રામની, જેટલું જરૂર છે એટલા સેગમેન્ટ આપણે ડ્રો કરતા જઈએ. જેમ કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસ છે, તો યસ આપણે વાત કરીએ તો સપોઝ ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે ચલો આપણે સિસ્ટમ જ રાખીએ, નથી આપણે કેવી રીતે જવું. राइट, डायरेक्ट कनेक्ट कर दिया तो इट इज़ वेरी अंडरस्टेबल, राइट? ओके, ગ્લુકોઝ ડાયાબિટીસની વાત છે તો અહીંયા યસ મેજર ઓર્ગન કયા જે રોલ ભજવવાના છે, દેટ ઇઝ યુ કેન સે પેન્ક્રિયાઝ એન્ડ liver, you can say pancreas, right? Then after, yes, adrenal gland. Most important is, yes, sympathetic nervous system. Right? Okay. પહેલા ફિઝિયોલોજીકલ કન્ડિશન જોઈ લે કે કેવી રીતના બેઝિકલી વોર્નિંગ સાઇન છે, ફિઝિયોલોજીકલ વોર્નિંગ સાઇન છે જે બોડી દ્વારા એઝ અ કમ્પન્સેશન ક્રિએટ થતા હોય છે કે જેથી એ કન્ડિશનને આપણે ફાળી શકીએ, એના માટે જોઈએ. તો યસ, બેઝિકલી ડ્યુ ટુ એની હાવ, માનો કે બ્લડ શુગર લેવલ છે, બ્લડ ગ્લુકોઝનું લેવલ શું થઈ જાય છે, સિગ્નિફિકન્ટ ફોલ થાય છે. શું થાય છે? ફોલ થાય છે. તો બેઝિકલી શું થશે, બેઝિકલી બ્લડની ઓસ્મોલારિટી ડાઉન થશે અને ઓસ્મો રિસેપ્ટર ફાયર થશે. ક્યાં? બેઝિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના, અને દે વિલ સ્ટિમ્યુલેટ ઓર યુ કેન સે યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, હાઈ કમાન્ડ સિસ્ટમને બેઝિકલી શું કરશે? એક્ટિવેટ કરશે, રાઈટ?
સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે બેઝિકલી. યસ, તો શું થશે? તો યસ, કઈ થોરેકોલમ્બર આઉટફ્લો, રાઈટ? થોરેકોલમ્બર આઉટફ્લો, દેટ ઇઝ સિમ્પેથેટિક આઉટફ્લો. બેઝિકલી શું થશે? તો ટાર્ગેટ ટિશ્યુ પર કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે? નોરેપિનેફ્રિન. યસ, થોડા છે ફાઈબર છે ડાયરેક્ટ જ થશે. અલ્ટિમેટલી શું થશે? એડ્રેનલ મિડલરી ગ્લેન્ડને બેઝિકલી સ્ટિમ્યુલેટ કરશે અને યસ, કોનું જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? એડ્રેનલ મિડલના એપિનેફ્રિન. એપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન જનરલ સર્ક્યુલેશનમાં ઇન્ક્રીઝ થશે, રાઈટ? ધીસ ઇઝ વન મિકેનિઝમ. શું થાય છે? ડ્યુ ટુ એની હાઉ, માનો કે ડ્યુ ટુ એની પેથોલોજીકલ સર્કમસ્ટાન્સીસ બ્લડ ગ્લુકોઝ લેવલ ફોલ થાય છે, તો ઓસ્મો રિસેપ્ટર, યસ, ઓસ્મોલારિટી ડાઉન થવાના કારણે બેઝિકલી otherwise itself hypoglycemic condition is a sympathetic nervous system stimulant. So sympathetic nervous system stimulate થશે. એ એડ્રેનલ ગ્લેન્ડને બેઝિકલી શું કરશે? અહીંયા એસિટાઇલ કોલિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે જનરલ સર્ક્યુલેશનમાં. ધીસ ઇઝ ફર્સ્ટ મિકેનિઝમ કે એપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, રાઈટ? બીજું શું થશે? તો યસ, યસ, માનો કે અહીંયા એસે નોટ બતાવું છું, એસે નોટ ને એવી નોટ, બરાબર? સપોઝ અહીંયા તમે સમજી શકો છો, અહીંયા આપણે આવી જોઈએ, પણ અલ્ટિમેટલી અહીંયા બતાવી દઉં છું. ચલો, ફાઇન. તો શું થશે? પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર છે એ હાર્ટ પર બેઝિકલી કામ કરશે અને હાર્ટને બેઝિકલી શું થશે? કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરશે, કારણ કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, નોરેપિનેફ્રિન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે. તો રાઈટ, તો વોર્નિંગ સાઇન્સ અહીંયા કયા જોવા મળશે? એક તો જનરલ સર્ક્યુલેશનમાં એપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા પોસ્ટ ગેંગ્લિયનિક ફાઈબર દ્વારા બેઝિકલી નોરેપિનેફ્રિન રિલીઝ થયું જનરલ સર્ક્યુલેશનમાં, રાઈટ? ઓકે, આની જરૂર નથી, હું જવા દઉં છું, રાઈટ? મારે ડાયાગ્રામની થોડા વોર્નિંગ સાઇન મારે ડિસ્કશન કરવા છે. તો યુ કેન સે we are discussing about the warning sign of what? Warning sign of hypoglycemia. તો શું થશે? what are the possible sign? તો શું થશે? કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે અને અલ્ટિમેટલી શું થશે? પાલ્પિટેશન. શું થશે? પાલ્પિટેશન. અને યસ, બીજું શું થશે? સિમ્પેથેટિક એડ્રેનર્જિક સિસ્ટમ એક્ટિવેટ થશે, તો patient become somewhat anxious, right? Somewhat up to some degree blood pressure भी increase થશે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ, right? But that is not rare. અહીંયા બહુ એટલું બધું જરૂરી નથી. યસ, બીજું શું થશે? એન્ડોજીનસ, યસ, જનરલ સર્ક્યુલેશનમાં એપિનેફ્રિન, નોરેપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલું છે, તો મસલ પર રહેલા મસલ સ્પિન્ડલ છે ઓવર સ્ટિમ્યુલેટ થવાના કારણે શું પ્રોડ્યુસ થશે? હા, ટ્રેમર્સ, રાઈટ? ટ્રેમર્સ પ્રોડ્યુસ થશે. બીજું શું થશે? આ તો વોર્નિંગ સાઇન. આનાથી શું થશે? ધીસ આર ધ સાયન્સ કે નેચર દ્વારા પ્રોવાઈડ થયેલા છે કે યસ, આટલું થશે એટલે પેશન્ટ અલ્ટિમેટલી શું ડિમાન્ડ કરશે કે મારે કંઈક ખાવું છે, મારે કંઈક ગળી વસ્તુ ખાવી છે, ગ્લુકોઝ લેવો પડશે. ગ્લુકોઝ તો નહીં બોલે, પણ કંઈક ખાવું છે, લેમન લેંગ્વેજમાં વાત કરીએ તો. અને જનરલી આપણે બી જોતા હોય છે કે આપણે એક લેવલથી વધારે ફાસ્ટિંગ કન્ડિશનમાં હોઈએ અને બ્લડ શુગર લેવલ ડાઉન થાય તો આપણો સ્વભાવ ચીડિયો થવા માંડે છે, હાર્ટ રેટ થોડી ઇન્ક્રીઝ થવા માંડે છે, રાઈટ? તમને એવું બી લાગે કે મને ધ્રુજારી લાગે, દેટ ઇઝ ટ્રેમર્સ, રાઈટ? અને ઇવન તમારો સ્વભાવ બી ચીડિયો થઈ જતો. અનટિલ અનલેસ કે તમે ખાવાનું ના ખાવ તો સ્ટાફની કેર નથી હોતી, રાઈટ? તો ધીઝ આર ધ વોર્નિંગ સાઇન્સ. બીજા વોર્નિંગ સાઇન્સ કયા આવી શકે? યસ, યસ, વેરી ગુડ. ડાયફોરેસિસ, અધરવાઇઝ સ્વેટિંગ. શું થશે? સ્વેટ. આ બધા તમે ફીલ કરેલું છે એટલે યાદ આવે. સ્વેટિંગ થશે, સ્વેટ ગ્લેન્ડ છે સ્ટિમ્યુલેટ થશે, બેઝિકલી સ્વેટિંગ થશે. તો ધીસ આર ધ યુ કેન સે વોર્નિંગ સાઇન્સ ઓફ ગ્લાયસેમિયા. અને અલ્ટિમેટલી શું થશે? પેશન્ટ અથવા નોર્મલ હ્યુમન બિંગ છે, ઇટ વિલ, he or she will take some sugary food,
અલ્ટિમેટલી આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે બેઝિકલી ડિસએપિયર થઈ જશે, રાઈટ. પણ માનો કે યસ નેચર દ્વારા આટલું જ નથી, બીજું બી ઘણું બધું કરાવડાયું છે. શું થયેલું છે? તો આપણને એટલી ખબર છે કે સિમ્પેથેટિક ડ્યુ ટુ હાઇપોગ્લાયસેમિયા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, રાઈટ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને જનરલ સર્ક્યુલેશનમાં શું થયું છે? ઇન્ક્રીઝ થયેલું છે. એન્ડોજીનસ કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયેલું છે. એન્ડોજીનસ કેટાકોલામિન છે બેઝિકલી યસ અહીંયા લીવર પર આવેલા હિપેટિક સેલ પર બેઝિકલી કયા રિસેપ્ટર આવેલા છે? beta 2, right? We have already I think discussed, not I think, I'm sure we have discussed. તો અહીંયા beta 2 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બેઝિકલી એન્ડોજીનસ કેટાકોલામિન છે એ બાઇન્ડ થશે અને અલ્ટિમેટલી શું કરશે? તો ઇટ વિલ રિલીઝ ગ્લુકોઝ ફ્રોમ ધ લીવર બાય વિચ પ્રોસેસ? યસ, ફરીથી લોજિકલી વાત કરો, એમાં હેફેઝાર્ડ ના જવાબ આપો. લોજિકલી લીવરની અંદર ગ્લુકોઝ કયા ફોર્મમાં સ્ટોર હોય છે? ગ્લાયકોજન, રાઈટ. હવે આપણે શું જોઈએ છે? ગ્લુકોઝ, રાઈટ. કારણ ગ્લાયકોજન ને બોડી ટીસ્યુ યુઝ નથી, ડાયરેક્ટ યુઝ કરે. તો ગ્લાયકોજનનું શામાં કન્વર્ઝન થવાનું છે? ગ્લુકોઝ. તો ગ્લાયકોજનનું લાઇસિસ પ્રોસેસ થવાની છે. શું કહીશું એ પ્રોસેસને? ગ્લાયકોજનનું લાઇસિસ, ધેટ ઇઝ ગ્લાયકોજીનોલાઇસિસ. વેરી ગુડ. શું કહીશું આપણે એને? તો યસ, શું ઇનિશિએટ થશે? ગ્લાયકોજીનોલાઇસિસ, રાઈટ. અને ગ્લાયકોજીનોલાઇસિસ થશે તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ યસ ગ્લાયકોજન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુકોઝ. અને ગ્લુકોઝ છે બેઝિકલી નાવ ઇટ વિલ બી અવેલેબલ ઇન general circulation, right? And this is one attempt by the, you can say, compensatory mechanism. This is neuronal compensatory mechanism, કારણ કે નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, રાઈટ. બીજું શું થશે? તો યસ પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર બેઝિકલી કયા રિસેપ્ટર આવેલા છે? આલ્ફા સેલ પર બેઝિકલી બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર આવેલા છે, રાઈટ. તો એન્ડોજીનસ કેટાકોલામિન જે એલિવેટેડ થયા છે એ એન્ડોજીનસ કેટાકોલામિન છે યસ આની પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર કામ કરશે અને બેઝિકલી કોનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે? ગ્લુકાગોન. મેં આઈ થિંક વાત કરેલી છે કે જ્યારે બ્લડની અંદર ગ્લુકોઝ છે ગોન થઈ જાય ત્યારે કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય? શેનું સિક્રેશન ઇન્ક્રીઝ થાય? ગ્લુકાગોન. ગ્લુકોઝ જ્યારે ગોન થયો છે ત્યારે શું આવે? ગ્લુકાગોન. ગ્લુકોઝ ઓલરેડી ગોન થઈ ગયો છે તો પેન્ક્રિયાટિક આલ્ફા સેલ છે બેઝિકલી શું રિલીઝ કરશે? ગ્લુકાગોન, રાઈટ. ગ્લુકાગોન. આ ગ્લુકાગોન છે બેઝિકલી યસ શું કરશે? તો યસ ઓલરેડી જે બ્લડની અંદર અથવા બોડી ટિશ્યુમાં રહેલા નોન કાર્બોહાઈડ્રેટ બોડી ફ્યુઅલ છે, ધેટ ઇઝ અમાઇનો એસિડ, ફ્રી ફેટી એસિડ, ગ્લિસરોલ, આ બધાને છે એ યસ લીવર થકી યસ કઈ પ્રોસેસ પ્રમોટ કરશે? તો ગ્લુકોઝનું ફોર્મેશન ઇનિશિએટ કરશે અથવા પ્રમોટ કરશે થ્રુ લીવર સેલ ફ્રોમ નોન કાર્બોહાઈડ્રેટ રિસોર્સિસ, that is called glucose formation from gluconeo અને formation that is genesis. જેનેસિસ મતલબ ઉત્પત્તિ થવી, નિયો મતલબ નવું અને ગ્લુકો મતલબ ગ્લુકોઝ. તો ગ્લુકોઝ ફોર્મેશન ફ્રોમ ન્યૂ પાથવે, ધેટ ઇઝ ગ્લુકોનિયોજેનેસિસ. મેકિંગ સેન્સ? આવી રીતના યાદ રાખવાનું તો તમે ભૂલશો નહીં. ક્યાંક ભૂલશો ને તો બી તરત એને કવર અપ થઈ જશે. તો શું થશે? હાઇપોગ્લાયસેમિક કન્ડિશનની અંદર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે, એન્ડોજીનસ કેટાકોલામિન ઇન્ક્રીઝ થાય છે અને બેઝિકલી હિપેટિક એન્ડ પેન્ક્રિયાટિક ઓકે હિપેટિક એક્ટિવિટીથી બેઝિકલી ગ્લુકોઝનું લેવલ બ્લડની અંદર ઇન્ક્રીઝ થાય છે, ધેટ ઇઝ ગ્લાયકોજીનોલાઇસિસ. અને પેન્ક્રિયાટિક એક્ટિવિટીથી બેઝિકલી શું થઈ જાય છે? ગ્લુકોનિયોજેનેસિસ થઈ પ્રોસેસ પ્રમોટ થઈ અલ્ટિમેટલી જનરલ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે? ગ્લુકોઝ, રાઈટ. તો શું થશે? માનો કે પેશન્ટ જોડે ફૂડ અવેલેબલ જ નથી અને વોર્નિંગ સાઇન છે
થાય છે તેમ છતાં બી એને ફૂડ ઇન્ટેક નથી લઈ શકતો, તો અલ્ટિમેટલી બોડીનો જે રિસ્ટોર એનર્જી છે અને ઓલરેડી સ્ટોર્ડ એનર્જી છે એ ત્યાંથી પ્રોસેસ થઈને ગ્લુકોઝિનોલાઇસિસ એન્ડ ગ્લાયકોઝિનોલાઇસિસ એન્ડ ગ્લુકોનિયોજેનેસિસ આ પ્રોસેસ દ્વારા જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે. અને બીજું મારે કહેવાની જરૂર નથી કે એપિનેફ્રિન નોરેપિનેફ્રિન છે એ ફેટ ટિશ્યુ પર કામ કરી અને બેઝિકલી શું થશે, ત્યાંથી ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલને ગ્લાયકોલાઇસિસ દ્વારા બ્લડ સર્ક્યુલેશનમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે, ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલ, રાઈટ. અને એ ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલ છે લીવર સુધી પહોંચશે. ગ્લુકાગોન છે, ગ્લુકાગોન ઇઝ બેઝિકલી હોર્મોન. તો નાઉ સેકન્ડ સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ, that is humoral system, that is yes, there are so many hormones playing roles, right, like insulin production will be inhibited, glucagon production will be stimulated, right. તો અહીંયા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ડિક્રીઝ થશે, જેથી ગ્લુકોઝ ફર્ધર યુટિલાઇઝ ના થાય અને ગ્લુકાગોન ઇન્ક્રીઝ થશે, જેથી ગ્લુકોઝનું લેવલ જનરલ સર્ક્યુલેશનમાં બિલ્ડઅપ થાય. મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન. તો શું થાય છે, ફરીથી ક્રિએટ કરું છું આખો ફિનોમેના. ઓકે, અહીંયા ડ્રો કરી દઉં. સપોઝ ધીસ ઇઝ યુ કેન સે adipose tissue, energy fuel. Suppose this is glycerol and triglyceride, right? Yes, અહીંયા કયા રિસેપ્ટર આવેલા છે? બીટા 1. અહીંયા કયા આવેલા છે રિસેપ્ટર? બીટા 2. Yes, અહીંયા again beta 2 adrenergic receptor. Okay, fine. Okay, અહીંયા કાર્ડિયાક ટિશ્યુ પર કયા રિસેપ્ટર આવેલા છે જેના દ્વારા કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય, that is beta 1 adrenergic receptor, right? Then yes, musculoskeletal system પર yes, like okay, અહીંયા ડ્રો કરી દઉં છું. Suppose this is representative muscles. Yes, અને અહીંયા મસલ સ્પિન્ડલ અને અહીંયા કયા રિસેપ્ટર આવેલા છે? બીટા 2, રાઈટ. ઓકે, વેરી ગુડ. તો અહીંયા સુધી ક્લિયર છે? ફિઝિયોલોજીકલ કમ્પન્સેટરી મિકેનિઝમ જોઈ લીધી. શું થાય છે, ફરીથી ફટાફટ રિપીટ કરું છું કે ડ્યુ ટુ એની હાઉ blood glucose level down, that is hypoglycemic condition. Hypoglycemic condition itself sympathetic nervous system activator અથવા stimulant. શું થાય છે, સિમ્પેથેટિક આઉટફ્લો ઇન્ક્રીઝ થઈ જાય છે, કાર્ડિયો સ્ટિમ્યુલેશન થાય છે અને સાઇન્સ જોવા મળશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ પાલ્પિટેશન, રાઈટ. બીજું શું થાય છે, તો યસ, મસલ સ્પિન્ડલ પર રહેલા બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ ઓવર સ્ટિમ્યુલેશન થવાના કારણે ટ્રેમર્સ થાય છે, સ્વેટ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થાય છે, સ્વેટિંગ જોવા મળશે, પેશન્ટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે પેશન્ટ એન્સિયસ ને ઇરિટેબલ થાય છે, રાઈટ. એન્સિયસ ને ઇરિટેટિંગ, આ બધા સાઇન સિમ્ટમ્સ તમે બધા બહુ વાકેફ છો, રાઈટ. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, અહીંયા સુધી ક્લિયર. નાઉ લેટ્સ એપ્લાય ધ કન્ડિશન. કઈ કન્ડિશન છે? ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસ. તો પેશન્ટ ઓલરેડી ડાયાબિટીસ મેલાઇટિસ નું છે, પણ એ બેઝિકલી OHA પર નથી, ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ પર નથી, પણ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે, રાઈટ. એનો મતલબ શું થાય? ઓકે, તો પેશન્ટ ડાયાબિટીસ મેલાઇટિસનું પેશન્ટ છે ને એને પેશન્ટ ઇન્સ્યુલિન પર લે છે, તો જનરલી ડૉક્ટર શું કરતા હતા, શું કરવું જોઈએ ડૉક્ટરે આઈડિયલી? તો પર્પઝફુલી બેઝિકલી પહેલાં તો ઇન્સ્યુલિનનો હાયર ડોઝ, પહેલાં તો એનો ડેઇલી રિક્વાયરમેન્ટ કેટલી છે ઇન્સ્યુલિનની એ પ્રમાણે એને 48 કલાક સુધી સુપરવિઝન દ્વારા એની ડેઇલી રિક્વાયરમેન્ટ થાય અને પછી એને ડિવાઇડેડ ડોઝની અંદર સેટ કરતા, રાઈટ. અને પછી આઈડિયલી શું થવું જોઈએ કે ડૉક્ટર દ્વારા પર્પઝફુલી ઇન્સ્યુલિનનો લો ડોઝ આપી અને પેશન્ટને એજ્યુકેટ કરશે કે હું તમને આ વખતે ઇન્સ્યુલિન વધારે આપીશ એટલે તમારું બ્લડ શુગર લેવલ શું થશે? ડાઉન થશે. હલો, બ્લડ શુગર લેવલ ડાઉન થશે અને તમને શું શું લક્ષણો દેખાશે એ તમારે નોટ કરવાના છે. તો પેશન્ટને એડિશનલ ઇન્સ્યુલિન આપશે ડૉક્ટર દ્વારા, મેડિકોઝ દ્વારા, તો અલ્ટિમેટલી શું થશે?
બ્લડ સુગર લેવલ ડાઉન થશે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફાયર થશે અને પેશન્ટને પાલ્પિટેશન, એન્સિયસ, ટ્રેમર્સ, સ્વેટિંગ, ઇરિટેબિલિટી આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. અને બેઝિકલી આવું જોવા મળશે એ તે ઓલરેડી મેડિકલ સુપરવિઝનમાં હશે તો અલ્ટિમેટલી સ્ટાફ દ્વારા એને સુગર આપવામાં આવશે, તો આઈવી સુગર અથવા એને કહેવામાં આવશે કે ભાઈ તારા ખિસ્સામાં સુગર રાખવાનું, કે આવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે ત્યારે તારે શું કરી દેવાનું, થોડું સુગર ઇન્ટેક ઇન્ક્રીઝ કરી દેવાનું, જેથી તારા સાઇન એન્ડ સિમ્પટમ્સ છે સબસાઇડ થઈ. તો ધીસ ઇઝ વન વે વી હેવ એજ્યુકેટેડ પેશન્ટ કે ભાઈ હું ઇન્સ્યુલિન પર તો લઉં છું પણ એવી કન્ડિશન આવી શકશે કે જેના કારણે તારું સુગર લેવલ ડાઉન, નો ડાઉટ તારું હાયર સુગરનું કોન્સન્ટ્રેશન હાઈ છે, એના એઝ એ ટ્રીટમેન્ટ આપણે ઇન્સ્યુલિન ચાલુ કરી છે, પણ એવી કન્ડિશન આવશે કે જેનાથી તારું સુગર લેવલ પેરાડોક્સિકલી ડાઉન થશે. અને એ ડાઉન થાય ત્યારે તને બોડીમાં જે ચેન્જીસ આવે એના પરથી આઈડિયા આવવું જોઈએ કે મારું સુગર લેવલ ડાઉન થયું છે વધારે પડતું, તો હવે મારે થોડું સુગર લેવું પડશે. ક્લિયર છે? ઓકે, આવું કઈ કઈ કન્ડિશનમાં થઈ શકે? તો હવે માનો કે કોઈ પેશન્ટ છે જે બેઝિકલી ઇન્સ્યુલિન પર છે, તો હવે એવી કઈ કન્ડિશન હોઈ શકે કે જેની અંદર એનું સુગર લેવલ સિગ્નિફિકન્ટલી ફોલ થાય, પેશન્ટ હાઇપોગ્લાયસેમિક થઈ જાય. તો એક તો મેં વાત કરી પ્રમાણે કે પેશન્ટને એનો એક્સ્ટ્રા ડોઝ લઈ લીધો, ઇન્સ્યુલિનનો ડોઝ વધારે લઈ લીધો હોય અને હાઇપોગ્લાયસેમિક થયું હોય. બીજું શું થાય? ઓકે, વેરી ગુડ. પેશન્ટને ઇન્સ્યુલિન લઈ લીધું હોય પણ સાથે ફૂડ ઇન્ટેક ડિક્રીઝ કરી દીધો હોય, દેટ ઇઝ સેકન્ડ થિંગ કે એને ફૂડ ના લીધું હોય તો ફાસ્ટિંગ સ્ટેજમાં રહી ગયું હોય. થર્ડ પોસિબિલિટી શું છે? ઇન્સ્યુલિન તો લીધી છે પણ એને ફૂડ બી ખાધું પણ સમવોટ વોમિટ થઈ ગઈ, સી ઓર હી વોમિટેડ. બીજું શું કન્ડિશન હોઈ શકે? ઓકે, એને ઇન્સ્યુલિન બી લીધું, એને ફૂડ ઇન્ટેક બી લીધો, પણ સમવોટ એને આજે રૂટીન કરતાં વધારે પડતી એક્સરસાઇઝ અથવા વર્કઆઉટ કરી લીધું અને શું થશે? સુગર યુટિલાઇઝ વધારે થશે, હાઇપોગ્લાયસેમિક થશે. વોટ આર ધ અધર કન્ડિશન કે બીજી એવું કન્ડિશન નોર્મલી કે જેના કારણે હાઇપોગ્લાયસેમિયા થશે? યસ. ઓકે, તો ધીઝ આર ધ પ્રોબેબલ કન્ડિશન કે ભાઈ રાધર ઇન્સ્યુલિન ડોઝ વધી ગયો અથવા પેશન્ટે ફાસ્ટિંગ સ્ટેજમાં રહ્યો અથવા વોમિટ કરી દીધી અથવા એક્ઝર્શન વધી ગયું. આ જ બધી કન્ડિશનમાં શું થશે અલ્ટિમેટલી? અથવા ડ્યુ ટુ એની પેથોલોજી, કોઈ માનો કે હાઇપરપાયરેક્સિયા થશે, મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે અને સુગર હાઈ યુટિલાઇઝ થશે અને બ્લડ પ્રેશર સુગર લેવલ ડાઉન થશે. રાઈટ? ક્લિયર છો? વેરી ગુડ. અહીંયા સુધી ક્લિયર છો? અને શું થશે? આ બધી જ કન્ડિશનમાં હાઇપોગ્લાયસેમિયા થશે, સિમ્પેથેટિક હા, ધેટ ઇઝ સેકન્ડરી થિંગ. અત્યારે આપણે આ કન્ડિશન પર આપણું ટોપિક શું છે કે બીટા બ્લોકર્સ આર કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. અને આપણે ફિઝિયોલોજી ક્લિયર કરી દીધી અને પેશન્ટને ઇન્સ્યુલિન પર બી લઈ લીધું, એને એજ્યુકેટ બી કરી દીધું. હવે ક્લિયર છે અહીંયા? પણ માનો કે આ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસનું પેશન્ટ છે એ હાઇપરટેન્સિવ બી છે, જનરલી જોવા મળતા હોય છે. ડાયાબિટીક પેશન્ટ હાઇપરટેન્સિવ હોય છે અને બાય મિસ્ટેક તમે પેશન્ટને બીટા બ્લોકર પર મૂકી દીધું છે. સ્પેસિફિકલી વાત કરીએ તો નોન સિલેક્ટિવ બીટા બ્લોકર, રાઈટ? તો હવે જોઈએ શું થાય છે. તમે પેશન્ટને બીટા બ્લોકર પર મૂકી દીધું છે તો શું થશે? તો માનો કે એડિપોઝ ટિશ્યુ પર રહેલા બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર છે એ બ્લોક છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એની પર રહેલા બીટા બ્લોકર રિસેપ્ટર છે, દે ઓટો સ્ટિમ્યુલેટરી, દે આર ઓલ્સો બ્લોક, રાઈટ? પછી યસ, જે પેન્ક્રિયાટિક આલ્ફા સેલ છે એની પર રહેલા જે બીટા 2 એડરેનર્જિક સિસ્ટમ છે, દે આર ઓલ્સો બ્લોક, રાઈટ? ઓકે, હિપેટિક સેલ છે એની પર જે બીટા 2 એડરેનર્જિક રિસેપ્ટર રહેલા છે, દે આર ઓલ્સો બ્લોક. મેકિંગ સેન્સ ઓર નોટ? કાર્ડિયાક ટિશ્યુ પર રહેલા બીટા 1 એડરેનર્જિક રિસેપ્ટર આર બ્લોક. યસ, ક્લિયર છો? વેરી ગુડ. તો બાય મિસ્ટેક તમે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસના પેશન્ટને હાઇપરટેન્સિવ હતો અથવા બીજો કોઈ બી ઇન્ડિકેશન હતો ને તમે એને બીટા બ્લોકર પર મૂકી દીધું છે અને આપણે જે હમણાં પોસિબિલિટી ગઈ હાઇપોગ્લાયસેમિયા થવાની કે ભાઈ રાધર એને ઇન્સ્યુલિનનો ડોઝ વધારે લઈ લીધો અથવા વોમિટ કરી દીધો, ફૂડ ઇન્ટેક ડિક્રીઝ થઈ ગયો અથવા એને એક્સર્શન વધારે કરી દીધું અને પેશન્ટ હાઇપોગ્લાયસેમિક થઈ ગયો. શું થયું? પેશન્ટ હાઇપોગ્લાયસેમિક થઈ ગયો. હાઇપોગ્લાયસેમિક થશે અલ્ટિમેટલી શું થશે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું થશે? એક્ટિવેટર થશે, રાઈટ? સિવિયર સિમ્પેથેટિક ઇન્ફ્લુઅન્સ ઇન્ક્રીઝ થશે અથવા આઉટફ્લો ઇન્ક્રીઝ થશે. હવે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અંડર ધ બીટા બ્લોકર ઇટ ઇઝ
ઓલરેડી ઇન્હિબિટેડ, પાર્શિયલી ઇટ ઇઝ ઇન્હિબિટેડ, તો આઉટફ્લો છે સમવટ કેવો હશે? નોટ ધેટ મચ પાવરફુલ. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ itself somewhat up to some degree inhibited, right? Fine. હવે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે ઓગમેન્ટ થઈ તો એના દ્વારા જે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થવું જોઈએ, કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, કારણ કે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર આર બ્લોક, તો પાલ્પિટેશન કે ટેકીકાર્ડિયા જોવા મળશે નહીં, જોવા મળે. તો યુ વિલ નોટ સી ટેકીકાર્ડિયા ઓર પાલ્પિટેશન, રાઈટ? વેરી ગુડ. સિમ્પેથેટિક ટોન જ ડિક્રીઝ થયો છે તો ટ્રેમર્સ કે ઇરિટેબિલિટી જોવા મળશે. ઓકે, બીજી જે એન્ઝાયટી છે એ બી સમવટ શું થશે? એ લેવલની એન્ઝાયટી પ્રોડ્યુસ નહીં થાય, રાઈટ? તો એન્ઝાયટીનું લેવલ બી ડિક્રીઝ થશે, ઇરિટેબિલિટી બી એટલી પાવરફુલી અપિયર નહીં થાય. બીજું, જે મસલ સ્પિન્ડલ પર બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર રહેલા છે they are also blocked. તો બીટા 2 સ્ટિમ્યુલેશન મીડિયેટેડ જે ટ્રેમર્સ પ્રોડ્યુસ થવા જોઈએ પ્રોડ્યુસ થશે નહીં થાય. તો યસ, ટ્રેમર્સ બી નથી, એટલે કે વોર્નિંગ સાઇન્સ છે એ સમવટ એબસન્ટ, રાઈટ? બીજું છે બીપી કાર્ડિયો સ્ટિમ્યુલેશન નહીં થાય, તો જો કે બીપી એટલું બધું રેલેવન્ટ નથી, આપણે અહીંયા ડિક્રીઝ કરી દઈએ છીએ, રાઈટ? સ્વેટિંગ, સ્વેટ ગ્લેન્ડ પર રહેલા એડ્રેનર્જિક રિસેપ્ટર આર બ્લોક, તો ફિઝિકલી ત્યાં સ્વેટિંગ જોવા મળશે નહીં, જોવા મળે. તો તમે જુઓ, હાઇપોગ્લાયસેમિયા થવાના કારણે જે બોડીના નેચરલી જે યુ કેન સે વોર્નિંગ સાઇન છે એ જોવા મળશે નહીં, જોવા મળે. તો પેશન્ટ હાઇપોગ્લાયસેમિક કન્ડિશન થઈ છે એવી એને પોતાને ખબર પડશે નહીં, ખબર પડે. પણ there is one hope કે યસ, બોડીની ઇન્ટરનલી જે ગ્લુકોઝ સ્ટોરેજ સિસ્ટમ છે એ ગ્લુકોઝ રિલીઝ કરી અને સમવટ હાઇપોગ્લાયસેમિયાને કવર કરી શકે, રાઈટ? બટ એને બી તમે પેરેલાઇઝ કરીને બેઠા છો. તમે ઓલરેડી પેશન્ટને બીટા બ્લોકર પર લીધું છે, તો નોર્મલી યસ, લીવરમાંથી ગ્લાયકોજીનોલાઇસિસ દ્વારા બેઝિકલી જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝ ઇન્ક્રીઝ થવું જોઈએ, પણ બીટા રિસેપ્ટર બ્લોક હશે તો યુ કેન સે ગ્લાયકોજીનોલાઇસિસ પ્રોસેસ ઇનિશિએટ થશે નહીં થાય, અને ગ્લુકોઝનું ફોર્મેશન બ્લડમાં ઇન્ક્રીઝ થવું જોઈએ એ નહીં થાય, શું રહેશે? ડાઉન રહેશે. તો ગ્લાયકોજીનોલાઇસિસ પ્રોસેસ ઇઝ ઇન્હિબિટેડ. પેન્ક્રિયાટિક આલ્ફા સેલ પર જે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર અવેલેબલ આવેલા છે they are blocked. તો પેન્ક્રિયાટિક ગ્લુકાગોનનું કોન્સન્ટ્રેશન કેવું થશે? રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ. તો ગ્લુકાગોન મીડિયેટેડ ગ્લુકોનિયોજેનેસિસ પ્રોસેસ કેવી થશે? ડાઉન. તો જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ફર્ધર ડાઉન. તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસનું પેશન્ટ સિવિયર હાઇપોગ્લાયસેમિક કન્ડિશનમાં જશે, સિવિયર એન્ડ પ્રોલોંગ હાઇપોગ્લાયસેમિક કન્ડિશનમાં જશે, તેમ છતાં એને વોર્નિંગ સાઇન્સ જોવા નહીં મળે, અને બોડી દ્વારા ગ્લુકોઝ ઇન્ટરનલી જે યુ કેન સે સ્ટોરેજ છે, સ્ટોર ઓફ ગ્લુકોઝ એ બી રિલીઝ નહીં થાય, અને કમ્પન્સેશન નહીં થાય ગ્લુકોઝનું. તો સિવિયર હાઇપોગ્લાયસેમિયા થશે. સિવિયર હાઇપોગ્લાયસેમિયા થશે, પેશન્ટ સાઇન સિમ્ટમ્સ જોવા નહીં મળે, અને માનો કે આ જ વસ્તુ નાઇટમાં જ હશે તો પેશન્ટ તો સૂતું હશે. તો આઈડિયલી જો આ બીટા રિસેપ્ટર બ્લોક ના હોય તો પેશન્ટ ઉઠી જાય, જાગી જાય, પાલ્પિટેશન, એન્ઝાયટી, ઇરિટેબલ કન્ડિશન થાય, અને તરત આઈડિયા છે કે ડૉક્ટર સાહેબે મને આવું સમજાયેલું છે, તરત જ શુગર લઈ લે. પણ હવે એ પોતે બી નહીં લઈ શકે, કારણ કે એને પોતાને ખબર નથી કે પોતે હાઇપોગ્લાયસેમિક થઈ ગયું છે. અને સિવિયર એન્ડ પ્રોલોંગ હાઇપોગ્લાયસેમિયા થઈને અલ્ટિમેટલી પેશન્ટ શું થશે? હાઇપોગ્લાયસેમિયા થઈને અલ્ટિમેટલી પ્રોલોંગ હાઇપોગ્લાયસેમિયા લેટ્સ વોટ? કોમા, હાઇપોગ્લાયસેમિક કોમા, રાઈટ? અને પરમેનન્ટલી ન્યુરોનલ કોમ્પ્રોમાઇઝ બી થઈ અને પેશન્ટ કોમામાં જઈને અલ્ટિમેટલી ડેથ બી થઈ શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? ધેટ્સ વાય beta blockers are strongly contraindicated in insulin dependent diabetes mellitus. Physiology થોડી લાંબી હતી, પણ it was worth to discuss. Clear છો? એક પેશન્ટ ની બાજુ આવી રીતે રાત્રે ઇશ્યુ ચાન્સ કાર્ડિયક એરેસ્ટ કોમામાં જ So after surgery, acetone નો બી રોલ છે. Sorry? Acetone કે વધી છે cirrhosis. that is a secondary thing કે એની અંદર બેઝિકલી શું થતું હોય છે કે ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન જનરલ સર્ક્યુલેશનમાં હાઈ હોય છે, બટ એને યુટિલાઇઝ કરવા માટે જે કી જે છે દેટ ઇઝ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ડિપ્રેસ થઈ જાય, સિગ્નિફિકન્ટ ડાઉન થઈ ગયું હોય છે, રાઈટ?
તો ગ્લુકોઝનું બેઝિકલી શું થાય, સેલ જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝ તો અવેલેબલ છે, મોર ધેન ઇનફ અવેલેબલ છે, પણ સેલ લેવલે એ અવેલેબલ નથી. કારણ કે સેલની અંદર ગ્લુકોઝ તો જ એન્ટર થશે જ્યારે ઇન્સ્યુલિન અવેલેબલ હશે. તો ઇન્સ્યુલિન સ્ટાર્વેશનમાં બેઝિકલી શું થઈ જાય છે, તો સેલને એવું લાગે છે કે ગ્લુકોઝ અવેલેબલ જ નથી. તો ગ્લુકોઝનું ફોર્મેશન છે એ નવા પાથવે થ્રુ ઇનિશિએટ કરે છે, અને નવા પાથવેમાં ઇનિશિએટના ભાગરૂપે થોડા એસિડ પ્રોડ્યુસ થાય છે. દે આર બેઝિકલી એસિટોન, અને એસિટોન બેઝિકલી દે આર એસિડ. તો એસિડનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, રાઈટ? That is called diabetes ketoacidosis, DKA, diabetes ketoacidosis. That is different thing that we'll discuss in different category. Okay, so do you want me to repeat this condition? Clear cho ekdam? Okay, very good. So now we are left with depression. I think depression ની અંદર બીટા બ્લોકર યુઝ ના કરો, એ મારે ડિસ્કશન કરવાની જરૂર છે. It is too easy, right? Yes. Okay, so અહીંયા સુધી તો I think we are done deal with side effects and contraindication. Okay, હજુ કઈ ડિસ્કશન કરવાનું બાકી છે? જો બ્રેડિકાર્ડિયાની વાત કરવાની જરૂર છે મારે? ઓટોમેટિકલી આવી જાય. બ્રેડિકાર્ડિયાનું પેશન્ટમાં તમે બીટા રિસેપ્ટરને બ્લોક કરી દેશો તો કાર્ડિયો ઇલેક્ટ્રિકલી પ્લસ મિકેનિકલી કાર્ડિયો ઇન્હિબિશન થઈને પેશન્ટ બેઝિકલી શું થશે? કાર્ડિયો સપ્રેશન થશે, રાઈટ? That is not indicated. Average doctor भी ये नहीं करे. So want to take okay, fine, very good. So we are now done deal with side effects and contraindications. Okay, let's me briefly discuss. Okay, so what are the potential or you can say probable side effects of the use of beta blocker? So yes, abdominal discomfort, hypotension, sinus bradycardia, nodal bradycardia, fatigue, exercise intolerance, impotency, hyperlipidemia, insomnia, nightmares, depression, right? And up to some degree hypoglycemia, right? Very good. And what are the 5 topmost conditions in which use of diabetes is strongly contraindicated or prohibited? That is COPD or asthma, or insulin dependent diabetes, bradyarrhythmia, then after yes, Prinzmetal angina. One more condition we yes, depression, and one more thing now we are going to discuss, that is contraindicated, that is you can say peripheral vascular spastic disease. Peripheral vascular spastic disease. કોઈ એક કન્ડિશનનું નામ ખબર છે જેની અંદર પેરિફેરલ સ્પાસ્ટિસિટી પ્રોડ્યુસ થતી હોય છે? Varicose vein, that is different thing. That is abnormal dilation of the, you can say, veins. That is, you can say, aneurysm of the vein, right? Aneurysm of the vein, and blood stagnant in the localized cavity of the vein, right? Okay, peripheral vascular disease. Peripheral vascular spastic ની અંદર શું થાય? કોન્સ્ટ્રિક્શન, રાઈટ? સ્પાસ્ટિક ફિનોમેના અથવા કન્ડિશન ડિસીઝ. કોઈ એક કન્ડિશનનું નામ ખબર છે? યસ? નો? હેવ યુ હર્ડ રેનોલ્ડ્સ કન્ડિશન? રેનોલ્ડ્સ સિન્ડ્રોમ, રેનોલ્ડ્સ સ્પેલિંગનો કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. રેનોલ્ડ બરાબર છે. રેનોલ્ડ્સ ફિનોમેના અથવા રેનોલ્ડ સિન્ડ્રોમ નથી ખબર? ઓકે, તો હું અહીંયા ડ્રો કરું. સપોઝ ધીસ ઇઝ પેરિફેરલ રિપ્રેઝેન્ટેટિવ આર્ટિરિયોલર સ્ટ્રક્ચર. Right? And suppose this is vascular smooth muscle. વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં કયા કયા રિસેપ્ટર આવેલા હોય છે?
alpha 1, so suppose these are the alpha 1 adrenergic receptor, and this is constrictory, stimulatory, and inhibitory kya hoy છે? Beta 2, right? So suppose these are the inhibitory beta 2 adrenergic receptor. Done છે? હવે રેનોલ્ડ્સ ફિનોમેના અથવા રેનોલ્ડ્સ સિન્ડ્રોમ અધરવાઇઝ એઝ અ લમ્પ આપણે કહી શકીએ પેરિફેરલ વાસ્ક્યુલર સ્પાસ્ટિક ડિઝીઝની અંદર શું થતું હોય તો ડ્યુ ટુ ડ્યુ ટુ પેથોલોજીકલ કન્ડિશન વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ છે એની પર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન કમ્પેર ટુ બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર ઇટ ઇઝ વેરી હાઈ, right? So genomic expression of the alpha 1 adrenergic receptor on the vascular compartment is far more than you can say beta 1 adrenergic receptor, right? Otherwise this is one possible cause. Otherwise બીજું શું હોઈ શકે કે peripheral vascular compartment ની basically જે smooth muscle છે they are basically you can say overreactive vascular smooth muscle. Vascular smooth muscle. And third condition, you can say very powerful sympathetic nervous system. Sympathetic nervous system is very sensitive. Right? તો આવા કેસની અંદર શું થશે બેઝિકલી? યસ, વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. હેલો, વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. હવે એન્ડોજીનસ કેટાકોલામિન છે બેઝિકલી શું થશે? ઇટ વિલ બાઇન્ડ ઓન આલ્ફા 1 એઝ વેલ ઓન બીટા 2. પણ યસ આપણને ખબર છે કે વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ પર કમ્પેર ટુ બીટા 2 આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન કેવું છે? ડોમિનન્ટ હોય છે, જેના કારણે શું થશે? યુ કેન સે વેઝો કોન્સ્ટ્રિક્શન થશે. અને ટિપિકલ આ કન્ડિશન જેને આપણે કહીએ છીએ રેનોલ્ડ્સ સિન્ડ્રોમ અથવા રેનોલ્ડ્સ ફિનોમેના કે જેની અંદર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય છે, અધરવાઇઝ વાસ્ક્યુલર સ્મૂથ મસલ છે ઓવર રિએક્ટિવ થઈ અને સેમ એન્ડોજીનસ કેટાકોલનમાં વધારે પડતા રિએક્ટ થઈને કોન્સ્ટ્રિક્શન ઇનિશિએટ કરે છે અથવા બહુ સેન્સિટિવ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એની અંદર શું થાય છે? નોર્મલી કોન્સ્ટ્રિક્શન થવું જોઈએ એના કરતાં બી વધારે વેઝો કોન્સ્ટ્રિક્શન થાય છે અને વેઝો સ્પાઝમ થાય છે. શું થાય છે? વેઝો સ્પાઝમ. વેઝો સ્પાઝમ થશે તો બ્લડ છે એ ડિપેન્ડન્ટ એરિયાને કેવું થશે? બ્લડ સપ્લાય કટ ઓફ થશે, રાઈટ? બ્લડ સપ્લાય સમવોટ ડિક્રીઝ થશે, બ્લડ સપ્લાય છે ડિક્રીઝ થશે. અને માનો કે ધીઝ આર ધ યુ કેન સે ગ્રુપ ઓફ ધ સેલ્સ ઓર બોડી ટિશ્યુ કે જ્યાં બ્લડ સપ્લાય છે બેઝિકલી કટ ઓફ થશે તો શું જોવા મળશે? સમવોટ યુ કેન સે પેઇન, ક્લોડિકેશન, મેકિંગ સેન્સ ઓર નોટ? ટિંગલિંગ, નમનેસ, આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે અને જોવા મળતા હોય છે. સ્પેસિફિકલી વાત કરીએ તો રેનોલ્ડ્સ ફિનોમેનામાં તમને પેરિફેરલના દૂરના જે છે સ્પેસિફિકલી વાત કરીએ ફિંગર તો ત્યાં બેઝિકલી શું થતું હોય છે કે તે આલ્ફા 1 મીડિયેટેડ ઇન્ટેન્સ વેઝો સ્પાઝમ થાય છે અને બ્લડ સપ્લાય ત્યાં કટ ઓફ થઈ જાય છે. ઇવન બ્લુઇશ થઈ રહી હોય, સાઇનોટિક ઇફેક્ટ થતી હોય છે, રાઈટ? સાઇનોટિક ઇફેક્ટ તો બ્લુઇશ ડિસ્કલરેશન થતો હોય છે and ultimately and due to what it is due to ultimately decrease blood supply, right? Making sense or not? Okay, તો ઓલરેડી એવું પેશન્ટ છે જે રેનોલ્ડ સિન્ડ્રોમનું પેશન્ટ છે અને તમને ખબર નથી અને પેશન્ટ ઇઝ ઓલરેડી હેવિંગ બીટા યુ કેન સે બ્લડ પ્રેશર અને તમે બાય મિસ્ટેક એ પેશન્ટને નોન સિલેક્ટિવ બીટા બ્લોકર પર લઈ લો છો લાઈક પ્રોપ્રાનોલોલ અથવા માનો કે સિલેક્ટિવ બી લો છો લાઈક એટિનોલોલ તો પણ થોડો હાઈ ડોઝમાં જતું રહેશે તો અપ ટુ સમ ડિગ્રી ઇટ વિલ બ્લોક બીટા 2 તો શું થશે? ઓલરેડી ધીસ ટાઈપ ઓફ પેશન્ટ આર પ્રોન ફોર વેઝોસ્પાઝમ, રાઈટ? પણ યસ ઓલરેડી જે બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર છે એનું વેઝોડાયલેટરી મિકેનિઝમ દ્વારા અપ ટુ સમ ડિગ્રી આ વેસલ્સ છે અથવા વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટનો ટોન એટલો મેન્ટેન કરે છે કે ત્યાંથી બ્લડ સપ્લાય ટ્રિકલિંગ થયા કરે છે અને ઓક્સિજન મળ્યા કરે છે. પણ એવા પેશન્ટને તમે બીટા બ્લોકર પર લઈ લો છો અને બેઝિકલી શું થઈ જાય છે તો વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ પર રહેલા બીટા 2 એડ્રેનર્જિક રિસેપ્ટર બ્લોક થઈ જાય છે તો શું થાય છે? વેઝો કોન્સ્ટ્રિક્શનને ઓપોઝ કરવાવાળી જે લિટલ બીટ ડાયલેટરી મિકેનિઝમ હતી હવે લોસ થઈ ગઈ અને હવે શું થશે? ઇન્ટેન્સ વેઝો
સ્પાઝમ થશે અને યસ સિવિયર કન્ડિશન થશે, દેટ ઇઝ રેનોલ્ડ્સ સિન્ડ્રોમ. આની અંદર શું થશે કે સિવિયર સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને જોવા મળશે. યુ કેન સે બ્લુઇશનેસ, સાઇનોટિક, પેઇન, સેન્સેશન, નમ્બ એન્ડ ટિંગલિંગ સેન્સેશન જોવા મળશે, રાઈટ? તો આ ટાઈપના પેશન્ટમાં આપણે બીટા બ્લોકર યુઝ કરવા જોઈએ? ના કરવા જોઈએ. તો યસ, પેરિફેરલ વાસ્ક્યુલર સ્પાસ્ટિક ડિઝીઝમાં અથવા રેનોલ્ડ્સ સિન્ડ્રોમની અંદર બીટા બ્લોકર આર કોન્ટ્રાઇન્ડિકેશન. અમુક autoimmune diseases માં પણ નથી. This is one type of this is overreactive sympathetic nervous system. This is માનો કે genetically જે alpha 1 adrenergic receptor નું concentration increase થઈ જાય છે. This is immune condition, right? And vasoconstriction થાય છે અને this is you can say disease condition, right? Okay, what could be the manage? Okay, આજે કે આઉટ ઓફ સબ્જેક્ટ છે ત્યારે વાત ના કરવી જોઈએ, પણ હું જસ્ટ વાત કરું છું કે આ ટાઈપનો માનો કે તમે યુ આર ડીલિંગ વિથ અ રેનોલ્ડ્સ ફિનોમેના પેશન્ટ, તો વોટ શુડ બી ધ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ? આલ્ફા, વેરી ગુડ. તમે જો આલ્ફા બ્લોકર ડ્રગ આપશો અથવા બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ આપો. બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ કઈ છે? નથી ખબર? સાલ્બુટામોલ, લિવોસાલ્બુટામોલ, પછી બીજી કઈ છે પેલી રાઇટ્રોડ્રિન. ધીઝ આર ધ બીટા 2 સ્ટિમ્યુલન્ટ ડ્રગ. તો શું થશે? બીટા 2 સ્ટિમ્યુલેશન થવાના કારણે વેઝોડાયલેશન અને આલ્ફા 1 બ્લોક થવાના કારણે બી વેઝોડાયલેશન થશે અને આ ફિનોમેના છે સબસાઇડ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે ક્લિયર થઈ ગયું છે બધું? વેરી ગુડ. So this is the condition. So one more. Okay. So which are the criteria in which beta blocker are contraindicated? So Raynaud's phenomena, bradyarrhythmia, insulin dependent diabetes mellitus, then depression, prinzmetal angina, and yes, asthma and COPD. Clear, sir? Very good. Wow, great. હવે નહીં વાપરતા. આ પાંચ. રણજી રાત રાખી લઈશું હવે તો. ઓકે, તમારી જોડે એવા પેશન્ટ આવે છે કે બેઝિકલી શું થશે કે ટોક્સિસિટી થઈ ગઈ, બીટા બ્લોકર ટોક્સિસિટી. પેશન્ટ ઓલરેડી બીટા બ્લોકર્સ પર હતું અને ડ્યુ ટુ એની સાયકોસોશિયલ ઇસ્યુ એને એવું થઈ ગયું કે મારે જીવન ટૂંકાઈ દેવું છે ને એને એક સાથે 20-25 ટેબ્લેટ છે એક સાથે બીટા બ્લોકરની લઈ લીધી. તો શું યસ અલ્ટિમેટલી શું થશે? મને જસ્ટ ખાલી કહો, કારણ કે બીટા હાઇપોટેન્શન થશે. વેરી ગુડ. સો ઓકે, વોટ પોસિબલ કન્ડિશન શું થશે? તો હાઇપોટેન્શન થશે. અરે કાર્ડિયો ઇન્હિબિશન થશે, બ્રેડીકાર્ડિયા થશે અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો હાઇપોટેન્શન થશે, રાઈટ? બીજું શું થશે? ધેર ઇઝ ચાન્સ કે હાઇપોગ્લાયસેમિયા, રાઈટ? યસ. CNS ડિપ્રેશન, CNS થોડી લિટલ બિટ ડિપ્રેશન થશે, રાઈટ? વેરી ગુડ. તો યસ, you can say sympathetic nervous system inhibition થશે. વેરી ગુડ. તો these are the possible presentation કે બીટા બ્લોકરના પેશન્ટ આ પ્રમાણે ટોક્સિસિટી સાથે. what could be the management of the beta blocker toxicity? આપણે આમ તો જનરલી વોમિટિંગ પેલા કરાવી નાખી. પહેલા તો વોમિટિંગ. ઓકે, લવાજ આપવો છે. that is one. ઓકે, ઇનિશિયલી હમણાં જ દીધું છે ને આવ્યું છે તો you give લવાજ, રાઈટ? ગેસ્ટ્રિક લવાજ આપો. that is see, તમે કાર્ડિયો ઇન્હિબિશન થઈ છે તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરો. કાર્ડિયો સ્ટિમ્યુલેશનમાં બે વસ્તુ છે. રાધર તમે જો સ્ટિમ્યુલેશન એડ્રેનર્જિક સિસ્ટમ ઇન્હિબિટ થઈ છે, બીટા બ્લોક થઈ ગયા છે, તો એની સામે બીજી કઈ સિસ્ટમ છે? પેરાસિમ્પેથેટિક, ધેટ ઇઝ કોલિનર્જિક સિસ્ટમ. તો કોલિનર્જિક સિસ્ટમ જે હાર્ટ રેટને વધારે ડિક્રીઝ કરવાની છે એને બ્લોક કરી દો બાય ગિવિંગ વોટ? કોલિનર્જિક સિસ્ટમને ઇન્હિબિટ કરવા માટે તમે શું કોમનલી યુઝ કરો છો? એટ્રોપિન. એટ્રોપિન આપો પેશન્ટને, એના હાર્ટ રેટ સમવટ જે ડિક્રીઝ થાય. યસ, જે પેરાસિમ્પેથેટિક મીડિયેટેડ ફર્ધર કાર્ડિયો બ્રેડીકાર્ડિયા સપ્રેસ થઈ રહ્યા છે એ સમવટ ડિક્રીઝ થશે. યસ, હાઇપોટેન્શન થઈ ગયું છે તો ગીવ આઈવી ફ્લુઇડ્સ. આઈવી ફ્લુઇડ
You can additionally you can give IV, you can say sugar like dextrose. હા, DNS, D5, D10. બીજું શું આપી શકો તમે? યસ, glucagon, that is most important. Glucagon, you can say depend upon 1 to 15 milligram per hour. કારણ કે અલ્ટિમેટલી શું છે કે કાર્ડિયો તમારે એ વસ્તુ રાખવી જોઈએ કે મોસ્ટલી બીટા બ્લોકર આર કાર્ડિયાક હાર્ટને ટાર્ગેટ કરે છે. તો એના હાર્ટ રેટ ડિક્રીઝ થયા છે તો તમે એક એટ્રોપિન આપો છો અને સમવટ થશે. બીજું તમે શું આપી શકો? સિવિયર ઇન્હિબિશન થઈ છે તમે બીટા 1 સ્ટિમ્યુલન્ટ બી આપી શકો. દેટ ઇઝ યુ કેન સે ડોબ્યુટામિન અધરવાઇઝ ડોપામિનનો ઇન્ફ્યુઝન બી સ્ટાર્ટ કરી શકો, રાઈટ? ડોપામિન એન્ડ ડોબ્યુટામિન in basically infusion. એટ્રોપિન આપી શકો. ગ્લુકાગોન છે બેઝિકલી ડાયરેક્ટલી શું કરે છે તો વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ છે એને સ્ટિમ્યુલેટ કરે છે અને એનો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ કરે છે, રાઈટ? ગ્લુકાગોન શું કરે છે ડાયરેક્ટલી, અને સ્પેસિફિકલી વાત કરીએ મોલિક્યુલર લેવલ પર તો માનો કે સપોઝ ધીસ ઇઝ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ અને એની જે એડેનોલાલ સાયક્લેસ સિસ્ટમ છે એ એડેનોલાલ સાયક્લેસના ગ્લુકાગોન છે સ્ટિમ્યુલેટ કરે છે. તો શું થશે? એડેનોલાલ સાયક્લેસ મીડિયેટેડ સાયક્લિક AMP ઇન્ક્રીઝ થશે. સાયક્લિક AMP ઇન્ક્રીઝ થશે તો યસ પ્રોટીન કાઇનેઝ એ એક્ટિવેટ થશે. પ્રોટીન કાઇનેઝ એ એક્ટિવેટ થશે તો કેલ્શિયમ ચેનલનું ફોસ્ફોરાઇલેશન ઇન્ક્રીઝ થશે અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઇન્ક્રીઝ થશે તો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, જેની રિક્વાયરમેન્ટ છે કારણ કે પેશન્ટ હાઇપોટેન્શનમાં ગયું છે, રાઈટ? તો હાઇપોટેન્શનમાં તમે ગ્લુકાગોન આપી શકો છો, યસ. ધેન IV ફ્લુઇડ આપી શકો છો. બ્રેડિકાર્ડિયામાં તમે એટ્રોપિન, બીટા 1 સ્ટિમ્યુલન્ટ લાઈક ડોપામિન, ડોપ્યુડામિન ઇન્ફ્યુઝન. હાઇપોગ્લાયસેમિયામાં તમે એડિશનલ ડેક્સ્ટ્રોઝ આપશો પ્લસ ગ્લુકાગોન આપશો. ગ્લુકાગોનનું કામ છે ને એ સમવોટ સિમિલર ટુ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, લાઈક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને ગ્લુકાગોનનું કામ છે ને એ લગભગ સેમ છે. તો શું કહે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇન્હિબિટ થઈ છે, ગ્લુકાગોન છે ઇટ વિલ એક્ટ like a sympathetic nervous system અને basically due to gluconeogenesis દ્વારા ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ કરશે અને હાઇપોગ્લાયસેમિયાને somewhat કંટ્રોલ કરશે, રાઈટ? તો this is the possible beta blocker toxicity management. Clear છો? Any question regarding okay beta blockers ની just beta blockers ના મોલેક્યુલ બહુ બધા છે તમને ખબર છે પણ just on an average ખાલી વાત કરીએ તો beta blockers are basically they are metabolized. Some of the beta blockers are metabolized through liver and some of the beta blockers are metabolized through kidney. So basically શું થશે તમે કોઈ બીટા બ્લોકર લો છો લીવર થ્રુ મેટાબોલાઇઝ થશે. માનો કે હાઇડ્રોફિલિક હશે જે વોટર સોલેબલ બીટા બ્લોકર હશે એ શું થશે કિડની થ્રુ એક્સક્રીટ થશે, કિડની થ્રુ મેટાબોલાઇઝેશન એક્સક્રીટ થશે. અને લાઇપોફિલિક ડ્રગ છે જે લિપિડ સોલેબલ છે એ લીવર થ્રુ મેટાબોલાઇઝ થઈને પછી હિપેટોબિલિયરી થ્રુ બેઝિકલી શું થશે GI સિસ્ટમ થ્રુ હિપેટોબિલિયરી સિસ્ટમ થ્રુ બેઝિકલી એક્સક્રીટ થશે. તો દે આર મેટાબોલાઇઝ એન્ડ એક્સક્રીટેડ ઓર એલિમિનેટેડ થ્રુ renal kidney and liver, right? Making sense or not? હાફ લાઈફ વાત કરીએ ઓન એન એવરેજ અલગ અલગ મોલેક્યુલની અલગ અલગ હોઈ શકે પણ ઓન એન એવરેજ વાત કરીએ હાફ લાઈફ બીટા બ્લોકરની તો યુ કેન સે 3 to 4 hours-ની છે. 3 to 4 હાફ લાઈફ એટલે શું તો જે કોન્સન્ટ્રેશન ઓરિજિનલ કોન્સન્ટ્રેશન છે એ તો એ મોમેન્ટ કે જે મોમેન્ટમાં જે ઓરિજિનલ કોન્સન્ટ્રેશનથી હાફ કોન્સન્ટ્રેશન થઈ જાય એ જે પીરિયડ છે દેટ ઇઝ હાફ લાઈફ. એટલે મતલબ કે તમે 2 મિલીગ્રામ ઓફ ડ્રગ આપી અને જે ટાઈમ પીરિયડમાં એ બ્લડ સિરમની અંદર એનું કોન્સન્ટ્રેશન 1 મિલીગ્રામ થઈ જાય એ જે ટાઈમ પીરિયડ છે દેટ ઇઝ હાફ લાઈફ, રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો હાફ લાઈફ છે બેઝિકલી મોલેક્યુલ ટુ મોલેક્યુલ વેરી કરે છે પણ ઓન એન એવરેજ વાત કરીએ તો 3 to 4 hours, અધરવાઇઝ 2 to 4 hours હાફ લાઈફ. એનીથિંગ એલ્સ ક્લિયર છે? ટોક્સિસિટી ક્રિએટ ના કરી શકે પણ એવું કહી શકાય કે જે સ્પેસિફિક બીટા બ્લોકર ડ્રગ છે જે લીવર દ્વારા એક્સક્રીટેડ થાય છે જો એમાં જો લીવર કોમ્પ્રોમાઇઝ હશે તો બીટા બ્લોકરનું કોન્સન્ટ્રેશન પ્રોપરલી લીવર હિપેટોબિલિયરી સિસ્ટમ દ્વારા એ એક્સક્રીટ નહીં થઈ શકે તો બ્લડ સર્ક્યુલેશનમાં એનું કોન્સન્ટ્રેશન વધારે રહેશે અને બેઝિકલી શું થશે એની ઇફેક્ટ વધારે જોવા મળશે. તો એવા પેશન્ટ કે જે એવી ડ્રગ કે જે બેઝિકલી રિનલ સિસ્ટમ દ્વારા મેટાબોલાઇઝ થાય છે તો એમાં જો રિનલ કોમ્પ્રોમાઇઝ હશે માનો કે
રિનલ ફંક્શન ઇમ્પેર્ડ હશે તો એમાં બેઝિકલી બીટા બ્લોકર છે એ લોઅર કોન્સન્ટ્રેશનમાં બી એની ઇફેક્ટ કેવી બતાવશે એઝ ઇટ ઇઝ કે વધારે બતાવશે મેકિંગ સેન્સ ઓર નોટ વેરી ગુડ એની ક્વેશ્ચન રિગાર્ડિંગ બીટા બ્લોકર so we are about to close the beta blocker yes કિડનીના કારણે જે હાઇપરટેન્શન થાય આપણે ક્રિએટિનિન બોડીમાં તો એમાં બીટા બ્લોકર કિડનીના કારણે બીટા બ્લોક એટલે તમારો મેઇન ક્વેશ્ચન શું છે એટલે Renal જ્યારે hypertension. કિડની ફેલ થાય ત્યારે પણ હાઇપરટેન્શન જોવા મળે છે. હા તો એની અંદર બીટા બ્લોકર આપી શકાય કે ના? હા એ આપી શકાય એટલે ડિપેન્ડ્સ કે સી તમે એવું કહી શકો કે રિનલ ઇમ્પેરમેન્ટ થયું છે કે જીએફઆર ડિક્રીઝ થયું છે અને એના કારણે બીટા જક્સ્ટાગ્લુમેરુલર ઓપરેટર્સ દ્વારા રેનિન અથવા રેનિન એન્જિયોટેન્સિન એન્ડોસ્ટેરોન સિસ્ટમ છે ઓગમેન્ટ થઈ જેમ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થયું છે તો બીટા બ્લેકર કેન બી યુઝ મેકિંગ સેન્સ ઓર નોટ ડિપેન્ડ્સ કે અંડરલાઇન કોઝ શું છે એ જોવું પડે તમારે રાઈટ વેરી ગુડ એસેન્શિયલ આપણે વાત કરીએ એસેન્શિયલ હાઇપરટેન્શન કે એમાં સ્મૂથ મસલની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે તો સ્મૂથ મસલને રિલેક્ટ કરવા માટે તમે એડર્નર્જિક રિસેપ્ટર બ્લોકર આપો દેટ ઇઝ આલ્ફા બ્લોકર બીટા બ્લોકર રાઈટ વેરી ગુડ એની ક્વેશ્ચન તો વી હેવ discussed almost every we have covered almost every area of the regarding beta blockers we have discussed mechanism and pharmacological mechanism medical uses effect side effects contraindication and you can say management of the beta blocker toxicity clear soon so we are closing the topic of the beta blockers okay fine thank you class dismissed કેટલો નથી